નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ પૈકીની ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. બેન્ઝીન એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ પૈકી છે. જો બેન્ઝીનના એક હાઇડ્રોજનનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો આલ્કાઇલ બેન્ઝીન મળે છે. આમ હાઇડ્રોજન પરમાણુ સ્થાને આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બેન્ઝીનની જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા સીધો આલ્કાઇલ બેન્ઝીન મેળવી શકાતો નથી, કારણ કે અહીં આલ્કાઇલ હેલાઇડમાંથી કાર્બોકેશન ઉત્પન્ન કરી શકાતો નથી. પરિણામે બેન્ઝીનની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા સીધો જ આલ્કાઇલ બેન્ઝીન મેળવી શકાતો નથી. બીજા અર્થમાં બેન્ઝીનની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કાઇલેશન શક્ય નથી. પરંતુ ઈસવીસન 1887માં ચાર્લ્સ ફ્રીડલ અને જેમ્સ ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જો બેન્ઝીનની આલ્કાઇલ હેલાઇડ સાથે લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનનું આલ્કાઇલેશન શક્ય છે. અને આ માટે લુઈસ એસિડ તરીકે નિર્જળ AlCl3, બોરોન ટ્રાયફ્લોરાઇડ, SnCl4, FeCl3 વગેરે લુઈસ એસિડની હાજરીમાં જો બેન્ઝીનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલેશન પ્રક્રિયા શક્ય છે, જેને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં મોટા ભાગે લુઈસ એસિડ તરીકે નિર્જળ AlCl3 એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જો લુઈસ એસિડ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા કોઈ પણ નિર્જળ એલ્યુમિનિયમ હેલાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ લીધેલો હતો, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આલ્કાઇલ બ્રોમાઇડ લીધેલો હોય તો આપણે એલ્યુમિનિયમ બ્રોમાઇડ લઈ શકીએ. ની હાજરીમાં આલ્કાઇલેશન પ્રક્રિયા શક્ય છે, જેને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં બેન્ઝીનની આલ્કાઇલ હેલાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયાને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ શોધકો ફ્રીડલ અને ક્રાફ્ટ ના નામ ઉપરથી આ પ્રક્રિયાનું નામ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે AlCl3 ની હાજરીમાં એસાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા એસાઇલિયમ દાખલ કરવાની એસાઇલ સમૂહ RC≡O સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને ફિડલક્રાફ્ટ એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. આમ ફિડલક્રાફ્ટ પ્રક્રિયા બે પ્રકારની છે. આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને ફિડલક્રાફ્ટ એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આ પ્રક્રિયા મુખ્યત્વે 3 તબક્કામાં થાય છે, જેમાં પ્રથમ તબક્કો સ્ટેપ 1. પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગી ની ઉત્પત્તિ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય છે. અહીં આલ્કાઇલ હેલાઇડ જેમાં હેલોજન પરમાણુ પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એલ્યુમિનિયમ હેલાઇડ એમાં એલ્યુમિનિયમ પરમાણુ એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાથી હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. હેલોજન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે અને પરિણામે આલ્કાઇલ હેલાઇડ
અને એલ્યુમિનિયમ હેલાઇડ વચ્ચે સંકીર્ણ ઉત્પન્ન થાય છે અને એલ્યુમિનિયમ ઉપર ઋણ વીજભાર નેગેટિવ ચાર્જ, જ્યારે હેલોજન ઉપર પ્લસ વીજભાર આવે છે અને ત્યારબાદ આ સંકીર્ણમાંથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ હેલાઇડ એ ટેટ્રા હેલો એલ્યુમિનિયમ તરીકે દૂર થાય છે અને ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય છે. અહીં પ્રક્રિયક તરીકે કોઈ પણ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ હોઈ શકે, મિથાઇલ હેલાઇડ, ઇથાઇલ હેલાઇડ, અન્ય કોઈ દ્વિતીયક હેલાઇડ કે તૃતીયક હેલાઇડ. પ્રક્રિયાના બીજા તબક્કામાં સ્ટેપ 2 પ્રક્રિયાના બીજા તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગીનું આક્રમણ, એટલે કે પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાર્બોકેશાઇન એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ પર આક્રમણ કરે છે અને સિગ્મા સંકીર્ણની ઉત્પત્તિ કરે છે. એટલે બીજા અર્થમાં ઇલેક્ટ્રોન અનુરાગીનું આક્રમણ અથવા બીજા અર્થમાં કહી શકીએ કે સિગ્મા સંકીર્ણની ઉત્પત્તિ. અહીં બેન્ઝીનના પાઈ વાદળ ઉપર ધન વીજભારિત કાર્બોકેશાઇન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નું આક્રમણ થાય છે અને ગમે તે એક પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને પાઈ બંધથી જોડાયેલા બે કાર્બન પૈકી ગમે તે એક કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે. આમ સિગ્મા બંધથી જોડાય છે એટલે કે સિગ્મા સંકીર્ણની ઉત્પત્તિ થાય છે અને જે કાર્બન સાથે જોડાય તે કાર્બનની નજીકનો કાર્બન ધન ભારિત એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ વાળો બને છે અને ત્યારબાદ ઉત્પન્ન થયેલો સિગ્મા સંકીર્ણ એ સંસ્પંદન દ્વારા સ્થાયિત્વ મેળવે છે, જેમાં ધન ભારિત કાર્બનની નજીક રહેલ પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થતો આ પ્રકારની રચના મળે છે અને ધન વીજભાર એ ઓર્થોમાંથી પેરા સ્થાનમાં શિફ્ટ થાય છે. ત્યારબાદ પેરા સ્થાનમાં રહેલા ધન વીજભાર કાર્બનની નજીકમાં રહેલ પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થતો ફરીથી ધન વીજભાર ઓર્થો સ્થાનમાં શિફ્ટ થાય છે. આમ ત્રણ સંસ્પંદન સૂત્રો દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરે છે અને આ ત્રણેય સંસ્પંદન સૂત્રોનું ભેગું સૂત્ર જેને સંકર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ધન વીજભાર બે સૂત્રોમાં ઓર્થોમાં અને ત્રીજા સૂત્રોમાં પેરા સ્થાનમાં ધન વીજભાર છે. પરિણામે અહીં ડોટેડ લાઈન દ્વારા આપણે બતાવી શકીએ કે ધન વીજભાર ઓર્થો અને પેરા સ્થાનમાં અને આ થશે આપણો સંકર સૂત્ર, રેઝોનન્સ હાઇબ્રિડ, ત્રણેય સૂત્રોનું ભેગું સૂત્ર. પ્રક્રિયાનો આ તબક્કો એ ધીમો તબક્કો છે. આમ પ્રથમ તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ, ત્યારબાદ બીજા તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગીના બેન્ઝીન ચક્ર ઉપર આક્રમણ દ્વારા સિગ્મા સંકીર્ણની ઉત્પત્તિ થાય છે અને સિગ્મા સંકીર્ણ એ સંસ્પંદન દ્વારા સ્થિર બને છે. પ્રક્રિયાનો
છેલ્લો અને ત્રીજો તબક્કો સ્ટેપ 3 ત્રીજા તબક્કામાં નિપજની પ્રાપ્તિ થાય છે। અહીં બીજા તબક્કામાં ઉત્પન્ન થયેલ સિગ્મા સંકીર્ણ ની ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ, દાખલા તરીકે અહીં આપણે હેલોજન તરીકે ક્લોરીન લીધેલો હોય અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ લીધેલો હોય તો અહીં નિપજ તરીકે આવશે ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ। અને આ ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ એ જે કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય એ કાર્બન ઉપર રહેલ હાઇડ્રોજન પરમાણુને H+ તરીકે પ્રોટોન તરીકે દૂર કરે છે અને ઇલેક્ટ્રોન યુગ્મ એ નજીકના ધન વીજભારિત કાર્બન સાથે પાયબંધ બનાવવામાં વપરાય છે અને પરિણામે આપણને આલ્કાઇલ વિસ્થાપિત નિપજ મળે છે, આલ્કાઇલ બેન્ઝીન। પ્લસ HCl પ્લસ AlCl3। આમ પ્રક્રિયાને અંતે AlCl3 જે શરૂઆતમાં આપણે લુઈસ એસિડ તરીકે લીધેલો છે એ લુઈસ એસિડ જેટલો ઉમેરેલો હતો એટલો જ આપણને પ્રક્રિયાના અંતે પાછો મળતો હોવાથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ અહીં ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે તેમ કહેવાય। પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો એ ઝડપી તબક્કો છે। આમ બેન્ઝીનની આલ્કાઇલ હેલાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની જાતમાં નિર્જળ એલ્યુમિનિયમ હેલાઇડની હાજરીમાં પ્રક્રિયા એ આલ્કાઇલ વિસ્થાપિત નિપજ આપે છે, એટલે કે આ પ્રક્રિયા ને ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો હવે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયાની ઉપયોગિતાઓ અને મર્યાદાઓ જોઈએ તો બેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ટોલ્યુઇન મળે છે, કારણ કે અહીં મિથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા કાર્બોકેશન તરીકે મિથાઇલ કાર્બોકેશન ઉત્પન્ન થાય છે। તે જ રીતે બેન્ઝીનની ઇથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતો CH2CH3 એટલે કે ઇથાઇલ બેન્ઝીન મળે છે। ત્યારબાદ બેન્ઝીનની બંને 1,0 આલ્કાઇલ હેલાઇડ આપણે કહી શકીએ, મિથાઇલ ક્લોરાઇડ થાઇલ ક્લોરાઇડ બેન્ઝીનની જો CH3CH2CH2Cl નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી નિપજ તરીકે શું મળવું જોઈએ?
કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય 10 કાર્બોકેશાઇન. પરિણામે નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન મળવો જોઈએ, પરંતુ અહીં નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન મુખ્ય નિપજ તરીકે મળતો નથી. બીજા અર્થમાં મિથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી સીધો ટોલ્યુઇન ફક્ત પ્રાપ્ત થાય છે. ઇથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ઇથાઇલ બેન્ઝીન મળે છે, પરંતુ નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન મળતો નથી. ખરેખર મુખ્ય નિપજ તરીકે શું મળવું જોઈએ? નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન ફક્ત નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન મળતો નથી, પરંતુ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મુખ્ય નિપજ તરીકે મળે છે. કારણ કે જ્યારે CH3CH2CH2Cl ની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ ત્યારે તેમાંથી કાર્બોકેશાઇન તરીકે CH3CH2CH2+ અહીં 10 નોર્મલ પ્રોપાઇલ કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય છે અને ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ બને છે. અહીં કાર્બોકેશાઇનની સ્થિરતાનો વાત કરીએ તો કાર્બોકેશાઇન ની સ્થિરતા 10 મિથાઇલ આપણે લઈએ, મિથાઇલ કાર્બોકેશાઇન કરતો 10 કાર્બોકેશાઇન, 10 કરતો 20 અને 30 કરતો 20 કરતો 30 કાર્બોકેશાઇન એ વધુ સ્થાયી કાર્બોકેશાઇન છે. એટલે કે મિથાઇલ કાર્બોકેશાઇન 30 કાર્બોકેશાઇન તરફ જઈએ એમ કાર્બોકેશાઇનની સ્થિરતા બીજા અર્થમાં રાસાયણિક પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા ઘટે છે. અહીં 1 અને 2 કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડમાંથી ઉત્પન્ન થતા કાર્બોકેશાઇનમાં આલ્કાઇલ કાર્બોકેશાઇનમાં 1,2 હાઇડ્રેટ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય નથી. પરંતુ જ્યારે 2 કે તેથી 2 કરતો વધુ કાર્બન ધરાવતો જો આલ્કાઇલ હેલાઇડ હોય તો તેમાંથી ઉત્પન્ન થતા કાર્બોકેશાઇનમાં 1,2 હાઇડ્રેટ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા તેના કરતો વધુ સ્થાયી કાર્બોકેશાઇન બને છે અને આ વધુ સ્થાયી કાર્બોકેશાઇન એ મુખ્ય નિપજ આપે છે. પરિણામે અહીં નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો 10 કાર્બોકેશાઇન એમાં આપણે લખી શકીએ કે CH3 આ રીતે હાઇડ્રોજન, CH2+ અને ધન ભારિત કાર્બનની નજીક પેલા 1,2 હાઇડ્રેટ છે તો હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રેટ તરીકે ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રેટ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને H- તરીકે દૂર થાય છે. આ અહીં 1,2 હાઇડ્રેટ શિફ્ટ 1,2 હાઇડ્રેટ શિફ્ટ થતો આ હાઇડ્રોજન પરમાણુ નજીકના કાર્બન ઉપર જશે. પરિણામે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો હોવાથી કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ વાળો એટલે કે CH3 CH+ CH3 20 કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય છે. આમ અહીં નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો 10 કાર્બોકેશાઇનમાંથી 1,2 હાઇડ્રેટ શિફ્ટ દ્વારા તેના કરતા વધુ સ્થાયી 20 કાર્બોકેશાઇન આઇસોપ્રોપાઇલ કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય છે અને આ આઇસોપ્રોપાઇલ કાર્બોકેશાઇન એ મુખ્ય નિપજ આપે છે. પરિણામે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન 2 નિપજો મળે છે, નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન અને બીજી નિપજ મળે છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અને તે પૈકી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એ મુખ્ય નિપજ તરીકે જ્યારે નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન ગૌણ નિપજ તરીકે મળે છે. બીજા અર્થમાં જ્યારે 2 કરતા વધુ કાર્બન હોય ત્યારે
तो 1,2 हाइड्रेट के 1,2 अल्काइल शिफ्ट द्वारा વધુ સ્થાયી કાર્બોકેશન બને છે અને તે મુખ્ય નિપજ આપે છે। તે જ રીતે ચોથું ઉદાહરણ આપણે લઈએ કે બેન્ઝીનની CH3 આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયાથી 2,0 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે જેમાં 1,2 હાઇડ્રેટ કે 1,2 અલ્કાઇલ શિફ્ટ દ્વારા તેનાથી વધુ સ્થાયી કાર્બોકેશન ઉત્પન્ન થતો નથી। પરિણામે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આપણને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળે છે। પાંચમું ઉદાહરણ બેન્ઝીનની તૃતીય બ્યુટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતો કાર્બોકેશન તરીકે વધુ સ્થાયી તૃતીય બ્યુટાઇલ કાર્બોકેશન ઉત્પન્ન થાય છે। અહીં ધન વીજભાર તૃતીય બ્યુટાઇલ કાર્બોકેશન અને પરિણામે નિપજ તરીકે તૃતીય બ્યુટાઇલ બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્ય નિપજ તરીકે મળે છે। છઠ્ઠું ઉદાહરણ બેન્ઝીનની અહીં પ્રક્રિયક તરીકે 1,2,3 ડાયમિથાઇલ 1 ક્લોરો પ્રોપેન સાથે નિર્જળ એલ્યુમિનિયમ હેલાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતો અહીં 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય હોવાથી અહીં નિપજ તરીકે કઈ નિપજ મળશે એ આપણે 1,2 હાઇડ્રેટ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય છે વધુ સ્થાયી કાર્બોકેશન બને છે કે કેમ તેના આધારે આપણે નક્કી કરીએ તો પ્રથમ તબક્કામાં Cl અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી અહીં આ પ્રકારનો કાર્બોકેશન ઉત્પન્ન થશે જે ધન વીજભારિત કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 1,0 કાર્બોકેશન। હવે આ 1,0 કાર્બોકેશનની નજીકના કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન નથી પરિણામે 1,2 હાઇડ્રેટ શિફ્ટ શક્ય નથી। પરંતુ જો 1,2 આલ્કાઇલ શિફ્ટ અને તેમાં આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ શિફ્ટ એટલે 1,2 મિથાઇલ શિફ્ટ કરીએ તો મિથાઇલ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને અહીં શિફ્ટ થાય તો CH3 આ કાર્બન બનશે ધનભારિત અને CH2CH3 અને આ ધનભારિત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 3,0 કાર્બોકેશન મળે છે। આમ અહીં 2,3 ડાયમિથાઇલ 1 ક્લોરોપ્રોપેનની બેન્ઝીન સાથેની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો 1,0 કાર્બોકેશન એ 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી 3,0 કાર્બોકેશન બને છે અને આ 3,0 કાર્બોકેશન એ બેન્ઝીન ચક્ર ઉપર આક્રમણ કરે છે અને મુખ્ય નિપજ આપે છે।
જેને આપણે કહીશું 2-મિથાઇલ 2-ફિનાઇલ બ્યુટેન, 2-મિથાઇલ 2-ફિનાઇલ બ્યુટેન એ મુખ્ય નિબંધ તરીકે મળે છે. આમ અહીં 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા ઉત્પન્ન થતો 3,0 કાર્બોકેશાઇન મુખ્ય નિબંધ આપે છે. આમ 2 કરતા વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ માંથી ઉત્પન્ન થયેલ કાર્બોકેશાઇનમાં 1,2 હાઇડ્રાઇડ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય છે અને તે મુખ્ય નિબંધ આપે છે. બેન્ઝીનની જ્યારે C6H5CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતો બેન્ઝાઇલ કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય છે અને બેન્ઝાઇલ કાર્બોકેશાઇન એ પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર આક્રમણ કરી અને ડાઇફિનાઇલ મિથેન નિપજ તરીકે આપે છે. આમ બેન્ઝાઇલ ક્લોરાઇડની નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીન સાથેની પ્રક્રિયા શક્ય છે. મર્યાદાઓમાં બેન્ઝીનની CH2 ડબલ બોન્ડ CHCl વિનાઇલ ક્લોરાઇડ સાથે જો નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનની વિનાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા શક્ય નથી, કારણ કે વિનાઇલ ક્લોરાઇડ માં પાઈ ઇલેક્ટ્રોનના એકાંતરે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પરમાણુ હોવાથી સંસ્પંદન દ્વારા સ્થિર બને છે. પરિણામે અહીં કાર્બોકેશાઇન ઉત્પન્ન થતો નથી અને કાર્બોકેશાઇન ઉત્પન્ન થતો ન હોવાથી અહીં આલ્કાઇલેશન પ્રક્રિયા શક્ય નથી. તે જ રીતે બેન્ઝીનની C6H5Cl ક્લોરોબેન્ઝીન સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતો અહીં બેન્ઝીનના કાર્બન અને ક્લોરીન પરમાણુ વચ્ચેનો બંધ સંસ્પંદનને કારણે ટૂંકો અને મજબૂત હોવાથી CCl બંધ તોડી શકાતો નથી, એટલે કે કાર્બોકેશાઇન ઉત્પન્ન થતો નથી. પરિણામે ક્લોરોબેન્ઝીન સાથેની પ્રક્રિયા પણ શક્ય નથી. આમ વિનાઇલ ક્લોરાઇડ અને ક્લોરોબેન્ઝીન કાર્બોકેશાઇન ઉત્પન્ન કરતા ન હોવાથી તેની નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીન સાથે પ્રક્રિયાઓ દ્વારા બેન્ઝીન સાથે ની પ્રક્રિયાઓ શક્ય નથી. પોલીઆલ્કાઇલેશન બેન્ઝીનનું જ્યારે મિથાઇલ ક્લોરાઇડની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ટોલ્યુઇન મળે છે. ટોલ્યુઇનમાં મિથાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી ટોલ્યુઇનની ફરીથી મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતો દ્વિતીય વિસ્થાપન શક્ય છે અને દ્વિતીય વિસ્થાપનમાં મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા અને ઓર્થો પેરા નિર્દેશક હોવાથી ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજોનું મિશ્રણ મળે છે. બીજા અર્થમાં અહીં ઓર્થોઝાઇલિન પ્લસ
પેરાઝાઇલિન મળે છે. એટલે કે આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી દ્વિતીય વિસ્થાપનને પ્રેરે છે અને બીજા અર્થમાં પોલી આલ્કાઇલેશન શક્ય છે. અક્રિયકારક સમૂહ ની હાજરી. અક્રિયકારક સમૂહ ધરાવતા -m મેસોમેરિક અસર ધરાવતા રેઝોનન્સ અસર ધરાવતા અક્રિયકારક સમૂહોની હાજરીથી ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થતો હોવાથી તેવા સમૂહો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આપતા નથી. દાખલા તરીકે NO2 આલ્ડીહાઇડ CHO COOH COR COOR સાયનો વગેરે સમૂહ ધરાવતા સમૂહની હાજરીમાં ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન શક્ય નથી. દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીન. તો નાઇટ્રોબેન્ઝીનની કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા શક્ય નથી, કારણ કે અહીં આવા અક્રિયકારક સમૂહોની હાજરીમાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થતો અહીં ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા શક્ય બનતી નથી. સક્રિયકારક સમૂહની હાજરી. સક્રિયકારક સમૂહની અંદર ઓર્થોપેરા નિર્દેશક કહીએ આપણે બીજા અર્થમાં, તો ઓર્થોપેરા નિર્દેશક સમૂહની હાજરી જેવા કે NH2 સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, NH4 NR2 એટલે કે પ્રાઇમરી એમાઇન સેકન્ડરી એમાઇન, ટર્શરી એમાઇન, OH OR વગેરેની સમૂહ ધરાવતા અથવા વગેરે સમૂહની હાજરીમાં ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન શક્ય નથી. દાખલા તરીકે એનિલિન. તો એનિલિનમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા દરમિયાન ઉમેરેલ નિર્જળ AlCl3 જે લુઈસ એસિડ છે તેમાં એલ્યુમિનિયમ પરમાણુ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાથી એનિલિનમાં નાઇટ્રોજન ઉપર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી તેની સાથે સંકીર્ણ બનાવે છે. AlCl3 માઇનસ અને નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર, અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ઉણપ વાળો હોવાથી તે બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોન આકર્ષે છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે. પરિણામે સંકીર્ણની ઉત્પત્તિ ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે અને પરિણામે અહીં આલ્કાઇલેશન પ્રક્રિયા શક્ય બનતી નથી. તે જ રીતે ફિનોલ પણ આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન આ જ પ્રકારનો સંકીર્ણ બનાવે છે અને જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે, પરિણામે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરતો હોવાથી તે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આપતો નથી. આમ એનિલિન ફિનોલ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આપતા નથી, એટલે કે તેમની આલ્કાઇલેશન પ્રક્રિયાઓ શક્ય નથી. Thank you for watching.